गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। अन्नपूर्णा सदा पूर्णा शंकर प्राणवल्लभा ज्ञान वैराग्य भिक्षां च देहि सिद्धि माता पार्वती माता देवो पार्वती पिता देव महेश्वरम् बान्धवा सौ शिवभक्तानां सर्वेषु देशत्रिभुवं सर्वदा नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमो परेभ्यो पदकाभ्यो आश्रे सिद्धेश्वरो पदकाभ्यो नमस्ते श्री सद्गुरुदेव पदकाभ्यो ध्यानं मूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रं मूलं गुरुर्वाक्यम् मोक्षं मूलं गुरुकृपा नमो शिवाय च रुद्राय च नमो शक्तिधराय सर्वविद्याधिपति भूतोनापति नमो नमः। સૌ વાલા ભક્તોને
જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય શ્રી ગણેશ. અત્યારે જ્યારે સમસ્ત વિશ્વની અંદર પ્રથમ પૂજનીય ભગવાન ગણપતિ એ ગણપતિ દ્વાદશ ઉત્સવનો જ્યારે મંગલમય દિવસો સમસ્ત ભારત વર્ષની અંદર મહાનગરોથી લઈ અને નાનામાં નાના ગામડા સુધી ગલીએ ગલીએ ઘરે ઘરે ભગવાન વિઘ્નહર્તા એવા ગણપતિ દાદાના બેઠના પૂજન અર્ચન મંત્ર કીર્તન સત્સંગ સૌ પોતપોતાના શ્રદ્ધા ભક્તિ અને જ્ઞાન પ્રમાણે આ મંગલમય દિવસોમાં જ્યારે ભગવાન વિઘ્નહર્તા એવા ગણપતિ દાદાની આરાધના કરે છે, ભક્તો આપણે કાલે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોધરાય સકલાય જગતહિતાય નાગાનનાય સુત યજ્ઞ વિભૂષતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આ મંત્રનું વિસ્તારપૂર્વક આપણા ધર્મ શાસ્ત્ર પુરાણો ઋષિઓએ જે પોતાની અખંડ સાધના અને એ સાધનામાંથી જે અમૃતરૂપી સાર, આ સંપૂર્ણ સાર સમસ્ત જગતના કલ્યાણ માટે અને માનવના જીવનમાં આવતા કર્મના યાધિ વ્યાધિ અને ઉપાધિ, આ 3 પ્રકારના વિઘ્ન છે. પછી એ સંસારમાં હોય, વ્યવસાયમાં હોય કે પછી ધર્મ જગતમાં હોય, રાજકીય ક્ષેત્રમાં હોય, સામાજિક ક્ષેત્રમાં હોય, આ 3 પ્રકારના વિઘ્ન, 3 પ્રકારના તાપ, આમાં આખું વિશ્વ કઈ ને કઈ રીતે જ્યારે પીડાનો, તાપનો, શોકનો અનુભવ કરે,
અને જ્યારે બધા રસ્તા જીવનમાં મનુષ્ય માટે સાંસારિક બંધ થાય, આવા સમયે આ ઋષિઓનું, આ વેદોનું, આ સનાતન ધર્મની સંસ્કૃતિ ખરા અર્થમાં સમર્પિત થઈ જો આ જે કાંઈ પૂજા કર્મ એ સર્વ ભાવ અને શ્રદ્ધાથી જીવનમાં ધારણ કરવામાં આવે તો આ જગતની કોઈ એવી સમસ્યા, કોઈ એવો પ્રશ્ન નથી જેનું સમાધાન આ વૈદિક સંસ્કૃતિની ધરોહરની અંદર ઋષિઓએ ચિંતન મનન દ્વારા એનું સમાધાન શોધેલું ન હોય. ભગવાન વ્યાસ નારાયણ જેણે આ 4 વેદનો વિસ્તાર કર્યો, 18 પુરાણ, ઉપનિષદો અને મહાભારત દ્વારા પ્રાણી માત્રને ધર્મ અને વેદથી પરિચિત કરાવ્યા. આ ભગવાન વ્યાસ નારાયણે વ્યાપકતાથી સર્વનો વિચાર કરી સર્વના મંગલ માટે આ બધો રસ્તો બનાવેલો. એક એક મંત્ર, એક એક પૂજા અને એની અંદર આવતા ચડાવતા જે જે આપણે સામગ્રીઓ છે, આ સંપૂર્ણ સામગ્રી વસ્તુ એની પાછળ પણ એના ગુણ, ધર્મ, સ્વભાવ અને એનામાં પડેલા ઔષધિ તત્વનું ચિંતન છે. રાસાયણ વળી તમામ પ્રકારની જે કાંઈ પૂજામાં આપણે વસ્તુ ભગવાનને અર્પિત કરવી છે એનું સાનિધ્ય, એનું આપણા હાથને અડવું અને વળી એ પોતાની સુગંધ દ્વારા આ 3 પ્રકારનું એનું સામીપ્ય, એનું સાનિધ્ય આ મારા ને તમારા શરીરની અંદર 3 પ્રકારની પ્રકૃતિ, સત્વ, રજ અને તમ, એટલે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, વાત, કફ અને પિત્ત. એ આ 3 પ્રકૃતિ, 3 નાડી, ચંદ્ર નાડી, સૂર્ય નાડી અને સૂક્ષ્મ નાડી, એને અસર કરી એની શુદ્ધિમાં
અને એના સંતુલનમાં આ બધી પૂજામાં વાપરાતી વસ્તુઓ કંઈ ને કંઈ રૂપે ઔષધિનું તેમજ રાસાયણિક અને સાથે સાથે એમની ગંધ દ્વારા મારા ને તમારા ઓક્સિજન પ્રાણ એના દ્વારા શરીરમાં પ્રવેશ કરી એમનું કાર્ય પ્રાપ્ત કરાવે છે. તેથી આ જીવનની આ શરીરની પ્રકૃતિને ધ્યાનમાં રાખી વાત, કફ અને પિત્ત આ ત્રણેય વસ્તુનું સંતુલન, સમન્વય એ સર્વ ઉપર ઋષિઓએ સંશોધન કરી અને આ કર્મકાંડ, આ પૂજા એ માત્ર ભગવાનની પ્રસન્નતા માટે તો નહીં, પણ જીવની અંદર પડેલી આ ત્રણેય પ્રકારની તત્વની શુદ્ધિ, મુખ્ય કેન્દ્રમાં ત્રિશરીર છે. સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. આ ત્રણ શરીર અને આ ત્રણ શરીરના શુદ્ધિ માટે, પવિત્રતા માટે આ મારું તમારું સનાતન ધર્મ, વૈદિક ધર્મનું જે કર્મકાંડ છે, જે પૂજન છે, અર્ચન છે, એ આ ત્રણના માટે અને ચોથું અંતકરણ અને પાંચમું એ આત્મા. એ સ્થૂલમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી કારણ, કારણમાંથી અંતકરણ અને અંતે જે પ્રાણી માત્રમાં આત્મારૂપી પરમાત્મા છે, એ પરમાત્માને અંતર્મુખી થઈ અંતરમાં અનુભવ કરવો, એ આ સર્વ પૂજા લયબદ્ધ તરીકે ધીરે 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 મને તમને સ્થૂલમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી કારણ, કારણમાંથી અંતકરણ અને અંતે આત્મારૂપી પરમાત્માની અંદર સ્થિર કરે છે. તેથી તો આપણે પૂજામાં સૌ પ્રથમ બ્રાહ્મણો પ્રથમ 3 વાર હાથમાં જળ આપે. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ. કેશવ, નારાયણ અને માધવ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીરના આ 3 અંતકરણના દેવતા છે. તેથી આ ત્રણેય શરીરની શુદ્ધિ એ બ્રાહ્મણો પ્રથમ કરાવે છે. 3 શરીર છે, તેથી તો 3 વાર જળ પીવરાવે, નહીં 2 વાર, નહીં 4 વાર, માત્ર 3 વાર જળ પીવાથી ના ત્રણેય શરીરની શુદ્ધિ બને. અને 3 શરીર જ્યારે શુદ્ધ થાય ભક્તો, ત્યારે મારું તમારું અંતકરણ એનો દરવાજો ખુલે.
તેથી એક એક મંત્ર, એક એક પૂજા, એની અંદર આવતી સામગ્રી કઈ ને કઈ અંશે એમાં જ્ઞાન, વિજ્ઞાન એ સમાયેલું છે અને એના માધ્યમથી જીવ પ્રકૃતિ સાથે, પરમાત્મા સાથે જોડાય, એક સુંદર મજાનું સમન્વય બનાવી જીવને પરમાત્માની સાથે, પ્રકૃતિની સાથે, નેચરની સાથે કનેક્શન કરવાનું આ બધું વિધાન છે. જેમ આવતીકાલે આપણે વિઘ્નેશ્વરાય વરદાયનું અર્થ જાણ્યો અને મેં કીધું એમ કે આજે આપણે દુર્વા, જે ભગવાન ગણપતિને દુર્વા અતિ વાલો છે, જેને આપણે ધરો કહેવી, આ ધરો ભગવાન ગણપતિને ચડાવવામાં આવે છે. આ ભગવાનને ધરો શા માટે અર્પિત કરવામાં આવે છે? એમની કથાના પ્રારંભમાં ગણેશ પુરાણમાં પ્રથમ જ્યારે આ ધરતી ઉપર બ્રહ્માએ સુંદર ધરતીનું નિર્માણ કર્યું, આ સમયે સ્વર્ગની અંદર સ્વર્ગના રાજા ઇન્દ્ર સર્વ રીતે લોકનું, પ્રાણીનું, પ્રકૃતિનું જતન થાય એના માટે આ અષ્ટ દિશા અને 10 દિગ્પાલની સાથે મળી દિશાઓનું રક્ષણ કરે. આવા સમયે લાવાસુર નામનો અસુર, જે લાવાના રૂપે આ ધરતીને પોતાના તાબે કરે છે અને સમસ્ત ધરતી ઉપર સર્વ પ્રકૃતિને પ્રથમે પોતાના એ લાવા દ્વારા નષ્ટ કરે છે અને પ્રકૃતિ, પ્રાણવાયુ, આ સંપૂર્ણ માનવ, પશુ, પંખી, દેવ, ચરાચર જગત એ આ 5 પ્રકૃતિ ઉપર નિર્ભર છે. અગ્નિ, વાયુ, જળ, તેજ. આ લાવાસુરે આ સર્વ પંચ તત્વો ઉપર પોતાનું આધિપત્ય કરી અને ચારે બાજુ પોતાના લાવા દ્વારા સમસ્ત પ્રકૃતિનો નાશ કર્યો, જીવ સૃષ્ટિનો નાશ કર્યો. એની વ્યાપકતા, એની વિશાળતા કોઈ દેવ એમની સાથે ટક્કર ન લઈ શકે. આવા સમયે ગણોના નાયક એવા ગણપતિને દેવતાઓ આવી પુકાર કરે છે, હે વિઘ્નહર્તા, હે લંબોધર, હે વિઘ્નનાશો, વિનાયકમ, ધુર્મકેતો, ગણાધક્ષ, હે ભાલચંદ્ર, હે ગજાનંદ, પ્રગટ થાવ, કૃપા કરો, સમસ્ત જગતને આ લાવાસુરના લાવા દ્વારા પીડા અને તાપમાંથી મુક્તિ આપો.
આવા સમયે ભગવાન ગણપતિ આ લાવાસુર સાથે સંગ્રામમાં લાવાને પોતાના ઉદરમાં સમાવી લે છે. ભગવાન ગણપતિનું પેટ મોટું છે. સંપૂર્ણ લાવા પોતાના ઉદરમાં ગણપતિ સમાવી અને ઉદરમાં ધારણ કરે છે. પરિણામે સમાજની, જગતની, પૃથ્વીની સમસ્યા, દેવોનું દુઃખ એ તો જતું રહ્યું, પણ આ લાવાસુરના લાવાના અંગારાના લીધે પ્રભુ ગણપતિના ઉદરમાં તાપ થયો, સંતાપ થયો, પીડા થઈ. ભગવાન ગણપતિનું રૂપ ધીરે ધીરે લાલ થવા લાગ્યું. જેમ લાવા પોતાનો અંદર તાપ વધારે એમ ભગવાનના શરીરમાં પીડા તાપ વધવા લાગ્યું. ભગવાનની ગર્જના, ભગવાનનું સંતાપ 14 બ્રહ્માંડમાં ધ્વનિ દ્વારા, વાયુના વેગ દ્વારા સમસ્ત બ્રહ્માંડ જે આ લાવાસુરના ધૂમ્ર દ્વારા, રજ દ્વારા, વનસ્પતિ, પ્રકૃતિ આ બધું ઢંકાઈ ગયેલું, પણ ભગવાનના ઉદરમાં આવેલો એ લાવાનો તાપ અને એના લીધે એનું વાયુ ભગવાન પોતાના શરીરના અંગ દ્વારા એ વાયુને પ્રસુરિત કરે છે અને 14 બ્રહ્માંડમાં એનું જે રજના લીધે પ્રકૃતિ દબાયેલી હતી સર્વને શુદ્ધ કરી, વાયુને શુદ્ધ કરે. ભગવાન આ રીતે પૃથ્વીના, જગતના કષ્ટને દૂર કરે. પણ આ લાવાસુર તો અંદર ને અંદર ભગવાનને સંતાપ, પીડા આપે અને આ સમયે ભગવાનનું શરીર તપવા લાગ્યું, બળવા લાગ્યું. દેવોના જે વેદ છે એવા અશ્વિની કુમાર આવી આ જગતની બધી જે ઠંડી વનસ્પતિઓ એક પછી એક ઔષધિ આવી ગણપતિને આપે છે. પણ જેમ ઔષધિ ઉદરમાં જાય એમ તાપ અને સંતાપ વધતો જાય છે. એક પછી એક ઔષધિ જેટલી પણ આ ધરતી ઉપર તાપનું શમન કરવાની અને શીતળતા દેનારી ઔષધિઓ હતી, જેનો ગુણધર્મ શીતળ હતો. મેં કીધું એમ 3 પ્રકારની જ પ્રકૃતિ છે: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. વાત, કફ અને પિત્ત. આ લાવા એ પિત્તનું પ્રતીક છે. અને ભગવાને જ્યારે આ લાવાસુરને પોતાના ઉદરમાં સમાયો તેથી સપ્તમી હતી, ભાદરવા મહિનાની શુક્લ પક્ષની સપ્તમી, જે આજે છે 7મ. આ પિત્તનો પ્રકોપ
અને પરિણામે જે ઠંડી ઔષધિ અશ્વિની કુમારો દ્વારા આપવામાં આવે છે, આ ઔષધિઓ એક પછી એક ગણપતિના ઉદરમાં જાય એમ પેલો પ્રકોપ વધતો જાય છે. ભગવાનનું શરીર લાલ રંગનું થઈ ગયું. અને જો આમનમ એ પ્રકોપ વધશે તો આગળ ભગવાનનું શરીર એ લાવાના તેજ દ્વારા, ગરમી દ્વારા નષ્ટ થશે અને આખું એ 14 બ્રહ્માંડ જે ભગવાનના ઉદરમાં છે એનો પણ નાશ થશે, જાણે પ્રલય થશે. આવી પરિસ્થિતિ થઈ ગઈ. આ જગતની જેટલી પણ ઠંડી ઔષધિ હતી, અશ્વિની કુમારો દ્વારા, દેવો દ્વારા ગણપતિને દેવામાં આવ્યું. કોઈ ખીર બનાવી એ પણ આપી, પણ જે વસ્તુ આપે એ બધું વિપરીત પરિણામ આપે. અને ત્યારે સમસ્ત જગત પોતાના પ્રયત્ન કરી ગણપતિની આ પીડાને હરી ન શક્યા. આવા સમયે આ જગતને કોઈ તૃપ્તિ દેનારું હોય, જીવ જ્યારે આખા જગતમાં ફરે, આ જગતમાં ક્યાંય તૃપ્તિ, સમાધાન નથી મળતું. પુત્રને કેવલ સમાધાન પોતાની માતાના ખોળામાં મળે. આ માં જે દીકરાની માટે કરે એ આ જગતમાં બીજું કોઈ ન કરી શકે. જે માતાના ઉદરમાં 9 માસ સુધી બાળકનું પોષણ થયું હોય, આ બાળકની રગે રગ, બાળકની નાડે નાડ કોઈ જાણતું હોય ને તો એ માં છે. ભગવાન ગણપતિની પ્રકૃતિને જાણી આજ માં અન્નપૂર્ણા રૂપે પ્રગટ થઈ આવે છે અશ્વિની કુમારો પાસે. અને 108 દુર્વા લઈ અને કહે છે 8 દુર્વાની પૂરી કરી તમે ગણપતિને આપો. સવાર, બપોર ને સાંજ આ રીતે 8 દુર્વાની પૂર્વી ભારી બનાવે અને ગણપતિને આપે છે. અને 108 દુર્વા જેવા ભગવાનના ઉદરમાં જાય છે. આ લાવાસુરનો જે લાવા હતો એનો તાપ હતો, સંતાપ હતો. આ સંપૂર્ણ સંતાપ અને તાપ એનું શમન થઈ ગયું, એ શાંત થઈ ગયો. આ પ્રીતનો પ્રકોપ હતો. મેં કીધું એમ કે આપણી પૂજા, આપણી આરાધના, આ ગણપતિને અનેક ઔષધિ આપી છતાં પણ એનું આ જે તાપ હતો, લાવાસુરને જે પોતે પોતાના ઉદરમાં સમાવેલો, એ કોઈ ઠંડા પદાર્થથી શાંત ન થયો. પણ જેવો દુર્વા ગણપતિને આપ્યો અને ગણપતિ 8 દુર્વાની એ લઈ પોતાના ઉદરમાં, એમ 108 આઠે દશાનો જે લાવા હતો એ લાવા ભગવાને પોતાના ઉદરમાં સમાવેલો. અને આ દુર્વાના લીધે એ પ્રકોપ, એ સંપૂર્ણ ભગવાનને શાંતિનો અનુભવ થયો. જો તમે વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ, આપણું આયુર્વેદિક તો કહે જ છે
કે આ ભાદરવો મહિનો હોય ને એમાં શ્રાવણ પૂરો થાય અને ભાદરવાનો આરંભ થાય અને ભાદરવાના ધીરે ધીરે દિવસો વીતે એમ શરીરમાં મારા ને તમારા પિત્તનો પ્રકોપ થાય, પિત્ત વધે. આ પિત્ત કેવું હોય, આમાં જો તમે દૂધ નાખો તો દૂધ ફાટી જાય. ઘણાને એમ થાય ત્યારે એસિડિટી થાય, પેટમાં ગરમી થાય, દૂધ પીવાનું કે પણ દૂધ પીવાથી ઉલટાનું એસિડિટી વધે છે. આ જે ભાદરવાનું પિત્ત છે એ કયું પિત્ત છે? જે ભગવાને પોતાના ઉદરમાં એ લાવા એવી વસ્તુ છે, લાવામાં જે નાખો એ ડબલ. એમાં પાણી નાખો તો અગ્નિ વધે, એમાં એની અગ્નિ વિશાળ થાય. જાણે તમે પાણી નહીં પણ પેટ્રોલ નાખો આવું કામ કરે. એમ જ્યારે આ પિત્તનો પ્રકોપ હોય ત્યારે તમે ઉપરથી ગમે એટલું ઠંડુ નાખો, વાસ્તવમાં અંદર જઈ એની વરાળ બને. વરાળના લીધે પિત્ત વધે, પિત્તનો પ્રકોપ વધે. આ ભાદરવામાં મારા ને તમારી પ્રકૃતિ જે ત્રણ છે, વાત, કફ અને પિત્ત, એમાં પિત્તની પ્રધાનતા હોય છે. અને આ પિત્તનું શમન કોઈ કરે તો કેવલ ને કેવલ એ દુર્વા કરે છે. દુર્વાને અડવાથી. એટલે તો તમે જુઓ અત્યારે લીલું ઘાસ ચારે બાજુ ધરો વધારે હોય અને આપણા ઋષિએ કીધું કે આ 10 દિવસ ગણપતિ દાદાને રોજ 108 દુર્વા આપણે ચડાવવાની. અને એનો મંત્ર પણ દીધો, ઓમ ગંગ ગણપતિએ નમ. નમ હ નહીં, નમ. નમન કરતા કરતા 108 આ મંત્ર બોલે અને દુર્વા આપણે ગણપતિને અર્પણ કરવી. આ મંત્ર બોલો ત્યાં સુધી દુર્વા તમારા હાથમાં રહે. વિજ્ઞાનને પૂછવા જેટલા પણ છિદ્ર છે ને આ સૂક્ષ્મ, એ મારી તમારી હથેળી, અને જેટલા શરીરના અંગો છે એના કોઈ એક્યુપ્રેશરના પોઈન્ટ હોય તો તમામે તમામ મારી તમારી હથેળીમાં છે. બંને હાથોમાં શરીરના એક એક મહત્વના અંગ, કિડનીથી લઈને આંખ, નાક, કાન, લીવર, હૃદય, આ જેટલા પણ આપણા અંગ શરીરમાં કામ કરે, આ સમસ્ત અંગની અંદર જ્યારે પિત્તનો પ્રકોપ હોય, આ પિત્તનું શમન કરવા માટે આ દુર્વા જે રીતે ભગવાનના ઉદરમાં એ લાવાને શાંત કર્યો, એમ મારા ને તમારા શરીરમાં અત્યારે ભાદરવામાં પિત્તનો પ્રકોપ હોય, એની ઉર્જા હોય, એની ગરમી હોય. આ 10 દિવસ શ્રદ્ધા અને ભક્તિ સાથે આ ગણપતિ એને આ દુર્વા અર્પણ કરવામાં આવે. ને આ મંત્ર ઓમ ગંગ ગણપતિએ નમ એ મંત્ર 108 વાર બોલી જે કોઈ ભક્ત ભગવાનને આ દુર્વા ચડાવે, એ દુર્વાના લીધે એના શરીરમાં જે પિત્તનો પ્રકોપ હોય, પિત્તની પ્રધાનતા હોય ને, એ નષ્ટ થઈ જાય. આપણા આયુર્વેદિકમાં તો આ બતાવ્યું છે, પણ જો તમારી સૂક્ષ્મ દ્રષ્ટિ હોય, તમારી નજર હોય, જો તમે સીમમાં ખેતર બાજુ ફરવા જતા હોય ને તો મિત્રો તમે નજર કરજો. અત્યારે જે કૂતરા હોય ને, કૂતરા એ ઘાસ ખાતા હોય, એની ઘાસ ખાહે, તમારે ઊભું રહેવું એને જોવા માટે. એ ઘાસ ખાહે, કૂતરાનો ખોરાક નથી ઘાસ. કૂતરાને ઘાસ ન ખાવાનું હોય છતાં પણ કૂતરા એ ધરો ઘાસ જે હશે એ ખાહે, અને થોડુંક ખાય અને પછી તમે જોવો એ વામીન કરશે, અને વામીનમાં જે પિત્ત હોય ને, આ બધું પિત્ત નીકળી જાય. કૂતરાનો સ્વભાવ ઉગ્ર છે. આ સમયે માણસ જેનું મગજ બહુ ગરમ રહેતો એને તો પિત્ત વધારે હોય જ. પિત્ત પ્રધાન માણસો અત્યારે બહુ ગરમી હોય એના હૃદયમાં, એને બહુ ગુસ્સો આવે આ સમયમાં. આ કૂતરાનો સ્વભાવ પણ સદાને માટે ગરમ છે. કૂતરાના શરીરમાં પિત્તનો પ્રકોપ હોય છે. તમે જુઓ, પિત્તનો પ્રકોપ હોય એટલે ચામડીના રોગ થાય. સૌથી વધારે રોગ કોઈ ચામડીનો હોય ને તો કૂતરાને થાય છે. એને લૂખ થાય.
ખ થાય. તમે જો આખો કૂતરો હોય નહીં, બધી રૂવાટી વહી જાય, લોહી નીકળવા મળે, આવું એને રોગ થાય છે. એનું એક જ કારણ એના શરીરમાં પિત્તનો પ્રકોપ. અને કૂતરા એથી તમે જોજો આ ભાદરવાના આ 10 દિવસ દરમિયાન એ તો ગણપતિને ધરો, પણ ગણપતિ એ તો મેં કીધું તત્વ છે, તો એ આ રીતે ગણપતિને નહીં, પણ એ ઘાસ પોતાના ઉદરમાં એટલે કે પોતાના મોઢા દ્વારા ઘાસ ખાય, અને જેવું એ ઘાસ ખાય ને થોડો સમય પછી વામીન કરે ને વામીન દ્વારા એ પિત્તનો જે પ્રકોપ એના શરીરમાં વધારે હોય ને એને નાશ કરે છે. તેથી આપણી એક એક પૂજા, એક એક કર્મ એ તો જીવને તમામ પ્રકારે પરમાત્માની સાથે આપણા શરીરને, પ્રકૃતિને સંતુલિત કરવા માટે એટલે ભગવાનને ધરો. અને આ ધરો દ્વારા મંત્ર આપ્યો આપણા ઋષિઓએ, વિષ્ણુવાદી સર્વ દેવતા દુર્વા પ્રીતિ દાસદા ક્ષીર સાગરો શંભુતમ વંશ વૃદ્ધિ કરો સદા. વિષ્ણુવાદી, વિષ્ણુ એટલે કે વ્યાપક, વિશાળ. આપણે જેમ કહેવી ને આ ભાઈ કેવા છે, આ સમાજવાદી, આ રાષ્ટ્રવાદી, આ ધર્મવાદી, આ વેદવાદી. માણસની અંદર આવી બધી માન્યતાઓ આવી ગઈ હોય, પછી આપણે એને કેવી કે આ રાષ્ટ્રવાદી છે. આ જગતમાં વિષ્ણુવાદી બનો. વિષ્ણુ એટલે કે વ્યાપક, વિષ્ણુ એટલે વિશાળ. વિષ્ણુવાદી સર્વ દેવતા, સમસ્ત દેવતાઓ જે ચરાચર જગતને હકારે ને એ બધા વિષ્ણુવાદી છે. વિષ્ણુ એને કહેવાય જેના હૃદયમાં સર્વના કલ્યાણની ભાવના છે. વિષ્ણુ એને કહેવાય જે જગતના સુખ માટે જીવે છે. વિષ્ણુ એને કહેવાય જેને જે મળે એ વેચી આપે છે. આ પૃથ્વી, દેવ, માનવ જેમના ઉપર પણ સંકટ આવ્યું તો આ ધરતી ઉપર અવતાર કોણ લે? વિષ્ણુ લે છે. કેમ? વિષ્ણુ એ સર્વના દુઃખોને હરનારા છે. વિષ્ણુવાદી સર્વ દેવતા દુર્વા પ્રીતિ દાસદા. વળી આ દુર્વા આપણા નવગ્રહ, એમાંના નવગ્રહમાં જે રાહુ, એમને અર્પણ કરવામાં આવે. તમે યજ્ઞ કર્યો હોય અને નવગ્રહના જ્યારે સમિત છે એમાં રાહુ ભગવાનને, આ દુર્વા અને કેતુ ભગવાન છે એને ડાભ. આ દુર્વા રાહુ, આ રાહુ છે ને એ અસુર હતા. જ્યારે દેવ અને દાનવોએ સમુદ્રને મથી નાખ્યો અને 14 રત્નમાંથી એક રત્ન જે અમૃત નીકળ્યું, આ અમૃત માટે સૌથી પહેલા રાહુ અમૃતનો કુંભ લઈને ભાગે છે. કેમ કે એનો સ્વભાવ દૈત્યનો છે. દૈત્યનો સ્વભાવ છે લેવું, આચકવું, અને દેવોનો સ્વભાવ છે દેવું. પણ આ બંનેથી કોઈ પર હોય તો એ વિષ્ણુ છે કે જે વેચે છે. દેવો દે પણ તપ દ્વારા દે, અને ભગવાન વિષ્ણુ છે ને એ તો પોતે તપ કરે સતત યોગ નિંદ્રામાં, પણ એને જે મળે ને એ વેચી દે. વ્યાપકતા. અને આ રાહુ અમૃતનો કુંભ લઈને ભાગે છે, અને દાનવોનો સ્વભાવ છે એકબીજા અમૃત પીવા માટે જોતા જોતી કરે. આ જ્યાં જ્યાં એનું સંઘર્ષ થયું અને કુંભને જોટાજોટી કરીને એમાંથી જે બિંદુ પડ્યા, એ બિંદુ દ્વારા જ આ દર્ભ છે ને એની ઉત્પત્તિ થઈ છે. વળી આ બિંદુ જ્યાં જ્યાં પડ્યા
ત્યાં અમૃતનો વાસ થયો. અમૃત બીજું કાંઈ નહીં, જીવનમાં સ્વસ્થતા, પવિત્રતા, શુદ્ધતા, નિરોગતા એ જ અમૃત છે. જીવન કેટલું જીવાય મહત્વ નથી, જીવન કેટલું આરોગ્યમય રહ્યું. 100 વર્ષની આયુષ્ય હોય પણ પથારીમાં પીડ્યો હોય માણસ, તેને અમૃત ન કહેવાય. તેથી અમૃતની બૂંદ જ્યાં જ્યાં પડી ત્યાં આ દુર્વા પ્રગટ થયો. વળી 4 પ્રમુખ સ્થાનમાં આ અમૃતના ટીપા પડ્યા: હરિદ્વાર, પ્રયાગ, નાસિક અને વારાણસી. ત્યાં આપણે કુંભ થાય છે, કુંભ સ્નાન, કુંભ મેળો. 3 વર્ષે એકવાર એક સ્થાન ઉપર આવે ને આમ 12 વર્ષે ફરી પાછું એ સ્થાન ઉપર મહાકુંભ કહેવાય એને, જેમાં જે સ્થાન કરે એની તનની, મનની અને સર્વ પ્રકારે દેહની પીડાનો નાશ થાય છે. 3 પ્રકારના જે તાપ છે, યાધિ, વ્યાધિ, ઉપાધિ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણો, એનું સંતુલન થાય છે. વાત, કફ, પિત્ત એનું સંતુલન થાય છે. પણ આ રાહુ એને આ ધરોનું સામિધ્ય આપ્યું. સમિત તરીકે એ રાહુ ભગવાનને એ બતાવે છે કે રાહુ હતા તો દૈત્ય, પણ જેને રાહ લેતા આવડે, આ જ્યારે ભગવાને મોહિની રૂપ લઈ દેવ ને અમૃત અને દાનવોને મદિરા પાય, ત્યારે આ રાહુ છે ને એ આવી સૂર્ય અને ચંદ્રની મધ્યમાં આવી અને બેસી અમૃત લઈ લે છે. સૂર્ય એ આત્માનું પ્રતીક છે, ચંદ્ર એ મનનું પ્રતીક છે. જ્યારે તમારા જીવનમાં કોઈ રાહ ન દેખાય, કોઈ રસ્તો ન દેખાય, ત્યારે ના તો મનમાં ના તો આત્મામાં તમે બંનેના વશમાં, કેન્દ્રમાં આવી જાઓ. કેમ કે સૂર્ય નાડી ને ચંદ્ર નાડી આ નાડી છે. ચંદ્ર નાડી મને તમને ભૂતકાળના શોકમાં લઈ જાય, સૂર્ય નાડી મને તમને ભવિષ્યના ઉપાધિમાં લઈ જાય. પણ મધ્યમાં નાડી છે ને એ મને તમને ઈશ્વર વિષ્ણુ તરફ લઈ જાય. તેથી આ રાહુ ભગવાન, આ રાહુ દૈત્ય બંનેની મધ્યમાં આવીને બેહી ગયા અને ભગવાન મોહિની રૂપે આવીને અમૃત આપી દીધું, દેવનું રૂપ લીધું. અને ખબર પડી સૂર્યને, ચંદ્રને, પણ જ્યાં કે ત્યાં તો અમૃત ગળાની નીચે પણ ઉતરી ગયું. ભગવાનનું ચોદ્રશન છૂટી ગયું, મસ્તક અને ધડ અલગ થઈ ગયું. 7 દેવમાં આ બંનેને દેવનું સ્થાન મળ્યું. આ બતાવે છે વિષ્ણુવાદી સર્વ દેવતા દુર્વા પ્રીતિદા સદા ક્ષીર સાગરો. શિર પણ અલગ છે, ધડ પણ અલગ છે. એવા રાહુ ભગવાન નવગ્રહમાં જેનું સ્થાન મળ્યું. એટલું જ નહીં, પણ એ ચંદ્ર અને સૂર્ય ભગવાનને કીધું કે આ દૈત્ય છે, તેથી એને જે ગળહે છે. પણ તમે જુઓ, શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે પણ પૃથ્વી ઉપર સૂર્ય ગ્રહણ અથવા તો ચંદ્ર ગ્રહણ હોય ત્યારે કરેલું વ્રત, કરેલું તપ, કરેલું પૂજા એ અનંત ગણું પુણ્યને આપે છે. કેમ કે સૂર્ય અને ચંદ્રની મધ્યમાં, જેમ મેં કીધું, સૂર્ય નાડી ને ચંદ્ર નાડી, આ રાહુ એ મને તમને રાહ દેખાડે, તેથી એને દેવ કીધા છે. સ્વભાવ દૈત્યનો છે પણ કામ દેવનું છે. યોગ
એ વિધ્વંસનો પણ કરે. પણ મેં કીધું એમ કાલે જ, વિઘ્ન એ જ જીવનમાં ઉત્સવ છે. વિઘ્ન એ જ મને તમને વિકાસ તરફ લઈ જાય છે. આ ધરતી ઉપર જ્યારે જ્યારે વિઘ્ન આવ્યું, આ વિઘ્નમાં જ વિકાસ થયો છે. માણસ પેલા મકાન નહોતું અને માણસને ખબર પડી કે વર્ષા આવે ત્યારે બધું ભીંજાઈ જવાય, ટાઢ આવે, તો માણસે પ્રથમ વિચાર કર્યો કે વર્ષાથી બચવા માટે શું કરવું. તો એણે આ મકાનની સંસ્કૃતિ બનાવી, પેલા ઝૂંપડું બનાવ્યું, પછી ધીરે ધીરે ટેકનિક વધતી ગઈ, માણસનો વિકાસ થતો ગયો. એમ હતું વિઘ્ન, પણ એ વિઘ્નની સાથે વર્ષા વગર માણસનું જીવન પણ નહોતું. તો મેં કીધું એમ શક્તિ હંમેશા બે કામ કરે, એક તો વિધ્વંસનું કામ કરે અને એક તો સર્જનનું કામ કરે. તેથી પ્રત્યેક વસ્તુ નથી સારી નથી ખરાબ, એનો ઉપયોગ અને એની પ્રત્યેની મારી તમારી દ્રષ્ટિ, એટલે તો જ્ઞાન અને વિજ્ઞાન આ બંનેનું સમન્વય થાય. એકલું જ્ઞાન પણ મને તમને દુઃખ આપે અને એકલો વિજ્ઞાનનો વિકાસ એ પણ મને તમને દુઃખ જ આપશે. આ બંને સાથે મળી એકબીજાના પૂરક બને તો જ સમાજનું, રાષ્ટ્રનું, માનવનું, જડ ચેતન આ 84 લાખનું સંતુલન થાય. તેથી લયબદ્ધ તાલબદ્ધ આખી સૃષ્ટિ ચાલે. એની માટે જ વિષ્ણુવાદી સર્વદેવતા દુર્વા પ્રીતિદા સદા ક્ષીર સાગરો શંભુત વંશ વૃદ્ધિ કરો સદા. જેનામાં આ ભાવ આવે, જેનામાં આ પ્રીતિ આવે, આવી વ્યાપકતા આવે વિષ્ણુની જેવી, એના વંશની વૃદ્ધિ થાય. વિષ્ણુનો સમાજ, વિષ્ણુનું એ તો સર્વ છે, વિષ્ણુ સર્વના છે. તેથી સર્વદેવ વિષ્ણુને માને છે અને દેવ માને એટલું નહીં, દૈત્યો પણ માને છે. હે ભક્તરાજ, પ્રહલાદ, બલિ, તેથી એક એક પૂજામાં, એક એક મંત્રમાં ગૂઢ રહસ્ય પડ્યું છે. અને સૌથી આપણી તમામ પૂજા, આપણું તમામ વિધાન સમય અનુસાર, કાળ અનુસાર જે જે દેવનો ઉત્સવ આવે, આ ઉત્સવ એ પણ સમયની, પ્રકૃતિની અને વર્તમાન પરિસ્થિતિની માંગ છે. તમે જુઓ આપણા ઋષિનું સંશોધન, આ પિત્તનો પ્રકોપ હોય તેથી દુર્વા દ્વારા ગણપતિનું પૂજન થાય. અને તમે ઓમ ગંગ ગણપતિ બોલો નહીં, તમારે નાભીમાંથી જ બોલવું પડે, એ કંઠમાંથી ન નીકળે. અને નાભી છે એ કેન્દ્ર છે. આ કેન્દ્રમાં જે ઓમ ગંગ ગણપતિની ધુની થાય, નાદ થાય, એ નાદ દ્વારા શરીરમાં રોમ રોમમાં જ્યાં પિત્તનો પ્રકોપ થયો હોય, આ પિત્તની સાથે વાયુ ભળે અને પરિણામે લોકોને ચામડીના રોગ, સાંધાના રોગ, આ બધું પિત્તના લીધે થાય છે. આ દુર્વા દ્વારા અને આ મંત્ર દ્વારા નાભીમાં વાઇબ્રેશન જાય, નાભીમાં, અને પરિણામે સંપૂર્ણ શરીરમાં પડેલું અત્રક વધારાનું જે પિત્ત છે એનું સમન્વય થઈ જાય. અને એથી પણ વિશેષ જેવી ગણપતિનો ઉત્સવ પૂરો થાય, 14ને દિવસે ગણપતિની વિદાય થાય, અતિરિક્ત પિત્ત વહી ગયું હોય પણ છતાં પિત્તનો પ્રકોપ તો હોય જ ભાદરવાના તડકામાં. કેમ કે સૃષ્ટિ ઉપર જે વર્ષા થઈ હોય, વર્ષાની અંદર અનેક પ્રકારના જળ આવ્યા હોય, આની અંદર અનેક પ્રકારના જીવ જંતુ આદિ તણાઈને આવ્યા હોય, મર્યા હોય, અને ડેમોમાં, બાંધોમાં જળ આવ્યું હોય. જળની શુદ્ધિ માટે ઉનાળા કરતા પણ ભાદરવાનો તડકો એ તપે. પિત્ત છે, પિત્ત એ અગ્નિ છે. આ કથા આવે છે ભાદરવામાં જ માણસને તાવ આવે. આ તાવ છે ને એ પણ વરદાન છે. ભાગવતની અંદર કથા આવે છે જ્યારે ભગવાન કાલીનો નિગ્રહ કરે, આ કાલીએ પોતાના વિષ દ્વારા આ યમુનાજીનો ધરો છે ને એને દૂષિત કરેલો, પ્રદૂષિત કરેલો,
આ જળ દૂષિત હતું, એમાં પ્રદૂષણ હતું. એ જ રીતે અત્યારે ભાદરવામાં તમે જુઓ કે જે કાંઈ ડેમોમાં અથવા તો જે કોઈ જળમાં જળ આવ્યું હોય, આની અંદર અનેક પશુઓ તણાણા હોય, અનેક જીવો તણાણા હોય, એ બધા મૃત્યુ પામ્યા હોય. આ બધું પ્રદૂષણ અત્યારે જળમાં ભરેલું હોય છે. અને આ જળ હું તમે પીતા હોય એટલે જ પિત્તને ભગવાન વધારે છે. આ સમયમાં પિત્ત, આપણા શરીરમાં પિત્ત વધારે હોય, કેમ કે વિષને બાળવા માટે અગ્નિની જરૂર પડે નહીં. અગ્નિ પિત્ત છે, એથી પિત્તની જરૂર પડે. પણ એ પિત્ત અગ્નિ દ્વારા એ દૂષણને તો બાળે, પણ છતાં મેં કીધું એમ કે સૂકા વાહે લીલું પણ બળે, એ તો બધું બળે, પણ એ સિવાયનું વધારે અગ્નિનો પિત્તનો પ્રકોપ પણ હોય. ને એમાં જો પિત્તની પ્રકૃતિ હોય માણસની તો એને વધારે તકલીફ થાય. તેથી આ ધરો દ્વારા 108 ધરોની પાંદડી રોજ ગણપતિ દાદાને આ 10 દિવસ ચડાવી. વિષ્ણુ વાદી સર્વ દેવતા દુર્વા પ્રીતિદા સદા, ક્ષીર સાગરો શંભુત વંશ વૃદ્ધિ કરો સદા. એના વંશની વૃદ્ધિ થાય. કેમ કે એના જીવનમાં આ તમામ પ્રકારના જે કાંઈ શરીરમાં રોગ હોય એ રોગો બધા જતા રહે છે, શરીર સ્વસ્થ બને. અને આ ભાદરવાના તાપ દ્વારા જળમાં જે કાંઈ મલિનતા હોય, જે કાંઈ દૂષણ હોય, બધા દૂષણનો વનસ્પતિમાં જે દવાઓ છટાતી હોય, ત્યારે તમે જુઓ અનેક પ્રકારની વાડીઓમાં દવા, આ બધું હોય એની માટે તાપ દ્વારા એને બધું બાળે છે. ભાગવતની કથામાં જેમ એ કાલીએ યમુનાનો ધરો અને આજુબાજુનું ઘાસથી માંડીને બધું એ વિશેલું બની ગયું. તેથી ભગવાન એ અગ્નિને બોલાવે છે. એને જ્વર કહેવાય, એને તાવ કહેવાય. અને ભગવાન એ અગ્નિ દ્વારા એ બધી વનસ્પતિને બાળી નાખે. મારા તમારા પેટની અંદર પણ જ્યારે અનેક પ્રકારના જળ પીધા હોય આ 4 મહિનાના, અને ભાદરવામાં એ બધું ભેગું થયું હોય, અને ત્યારે ભગવાન પિત્તનો પ્રકોપ કરી જે કાંઈ વિષ હોય ને પેટમાં, આ બધું વિષનું શમન કરવા માટે પિત્તનો પ્રકોપ કરે છે. તેથી એ પિત્ત બાળે પણ નહીં. જેમ ગણપતિ દાદાએ લાવા અસુરને પોતાના ઉદરમાં સમાવ્યો, કેમ કે એ પણ સમાજ માટે જરૂરી હતો, સૃષ્ટિ માટે જરૂરી હતો. આ જગતનું કોઈ એવું તત્વ નથી જેની જરૂર નથી. આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી જે અકારણ હોય. સૌનું પોતપોતાનું અસ્તિત્વ છે, સૌની પોતપોતાની સૃષ્ટિને કાંઈ ને કાંઈ દેવા અને સૌનું મહત્વ છે. મહત્વ વગરનું આ સૃષ્ટિમાં કાંઈ નથી. અને ભગવાને એ જ્વર દ્વારા, એ અગ્નિ દ્વારા સમસ્ત યમુનાના ધરાના જળને અને વનસ્પતિને બાળી નાખી. કેમ કે ભગવાનને ખબર હતી કે આ દૂષિત પ્રદૂષિત જળ પીવે અથવા તો આ દૂષિત વનસ્પતિને મારી ગાયો ખાહે તો એની મૃત્યુ થાય. એ જ રીતે મારા તમારા પેટમાં જ્યારે અનેક પ્રકારના આ જળ દ્વારા રોગ થાય ત્યારે ઈશ્વરી તાવ આવે. અને ભગવાને ત્યાં કોઈને જળ કે અનાજ ખાવા નથી દીધું. 2 રાત સુધી અગ્નિ રહ્યો ચારે બાજુ, અને ભગવાને 2 રાત સુધી બધાને ત્યાં રાખ્યા. એ દશમ અને 11ની રાત હતી. અને ખરા અર્થમાં 11નું જે લાંઘડ કહેવાય ને, એ લાંઘડ બધા ગોકુળવાસીઓએ કર્યું. 11નું વ્રત બપોરે દશમથી લેવાનું આવે, અને તે દિવસે રાત્રે કાંઈ નહીં, આખો દિવસ નિર્જળા. અને દ્વાદશીના દિવસે બપોરે પારણું કરવામાં આવે. આમ 48 કલાક જ્યારે નિર્જળા થાય ત્યારે શરીરમાં જે કાંઈ ગંદકી, જે કાંઈ રોગ હોય ને, આ બધું કુદરતી બળી જાય. તેથી આપણે 11 એનું વ્રત કીધું છે. 4 માસના માણસ એકટાણા કરે. આની પાછળ પણ આ બધું સાયન્ટિફિક, આની પાછળ આ વિજ્ઞાન છે.
કેમ કે આ 4 મહિનામાં જ વનસ્પતિથી માંડીને બધું દૂષિત હોય. વરસાદના લીધે જળમાં ગામનો કચરો, અનેક જીવ જંતુ મર્યા હોય. વાડીઓમાં અત્યારે મેં કીધું એમ બકાલાથી માંડીને શાકભાજી આ બધું ભેગું હોય, અને અનેક પ્રકારની જીવાતોને મારવા માટે જે કીટનાશક દવાઓ, એના દ્વારા જીવાતો મરે. પણ એની જીવાતો પાછી શાક બકાલા ઉપર કે ગમે ત્યાં મરી હોય ને એનું પણ બધું એટલે બધી રીતે આ બધું ઝેર મારા ને તમારા પેટમાં આવ્યું હોય. અને એટલે આપણા ઋષિઓએ શ્રાવણ મહિનાના એકટાણા કીધા. કેમ કે અષાઢ મહિનામાં પ્રથમ વરસાદ ને ગામનો જે કાંઈ કચરો હોય ને એ બધું જળમાં આવ્યું હોય. પેલા કુવાના પાણી પીતા આપણે, અત્યારે ડેમના પીવી. ડેમમાં બધું આવ્યું હોય, કુવામાં બધું ન આવે, દારમાં બધું ન આવે. પણ અત્યારે આપણે જે પીવી છે ડેમના પાણી, આમાં બધો દોષ હોય. તેથી ગણપતિની 10 દિવસની પૂજા આ મંત્ર દ્વારા દુર્વા ચડાવવાથી, દુર્વાને અડવાથી, દુર્વાનું સ્માઇલ આ મારા ને તમારા શરીરને સ્પર્શ કરે. વધારાનું જે પિત્તનો પ્રકોપ હોય એ પિત્તનો નાશ કરે. ધરોનો સ્વભાવ છે, ગમે તેવું પિત્ત હોય ને એનું શમન કરી નાખે. તેથી તો કૂતરા અત્યારે આ ધરો ખાહે અને એના દ્વારા અતિરિક્ત પિત્ત જે એના શરીરમાં જમા થયું હોય એ બધું કાઢી નાખે છે. આપણો સનાતન ધર્મ, આપણી વૈદિક ધર્મ, મેં કીધું એમાં કર્મકાંડ, કર્મમાં ઉતારવા જેવું છે. એક એક પૂજા, એક એક સમય. અને જેવું આ પૂરું થાય, પૂનમને દિવસથી શ્રાદ્ધ ચાલુ થાય, અને શ્રાદ્ધમાં આપણે ખીર ખાવાનું મહાત્મય છે. આ પિત્તનો પ્રકોપ તો શાંત થઈ ગયો, છતાં પિત્ત વધારે હોય અને પિત્તનું કોઈ શમન કરે ને તો એ ખીર કરે છે, દૂધ અને ભાત કરે છે. તેથી આ 16 શ્રાદ્ધમાં આપણે વધારે ને વધારે ખીરનો આહાર કરવી છે, ખીર ખાવી છે. અને એના દ્વારા જે પિત્તનો પ્રકોપ હોય ને, કેમ કે પેને કામ કર્યું, મારા ને તમારા જઠરાગ્નિમાં જે કાંઈ હતું એ બધું બાળી દીધું, પણ એને શાંત કરવા માટે જોવે ને. જેમ કોઈ કચરો બાળવી, આપણે અગ્નિને પ્રગટાવી અગ્નિ, પણ પછી પાછું એને ઠારવું પડે. એટલે આપણા ઋષિઓએ શ્રાદ્ધ બનાવ્યા. અને શ્રાદ્ધમાં પણ શું, ખીર દ્વારા પિતૃઓને શ્રાદ્ધ નાખી અને એ ખીર આપણે ખાવી. અને એ ખીર દ્વારા આપણું જે પિત્તનો પ્રકોપ હોય એ સંતુલન બની જાય. અને સંતુલન થાય એટલે વળી પાછા શ્રાદ્ધ પૂરા થાય એટલે નવરાત્રિના અનુષ્ઠાન આવે. કે પિત્તને દબાવી ખીર ખાય અને સંતુલન તો કર્યું, પણ પછી ઉપવાસ કરો 9 દિવસના, નવરાત્રના ઉપવાસ કરો. એટલે પહેલા 3 દિવસમાં મારું તમારું પિત્તનો પ્રકોપ શાંત થાય, બીજા 3 દિવસમાં કફ, અને ત્રીજામાં વાત કફ અને પિત્ત. આ 9 દિવસના અનુષ્ઠાન દ્વારા આ ત્રણેયનું સમન્વય થાય. અને એને પછી દશેરા, આ દશેરાની મીઠાઈ ખાવ, પછી તમે ખાવી હોય એટલી પણ આપણે આપણા ધર્મને જાણ્યો નહીં, આપણે ઉપવાસને જાણ્યો નહીં. ઘણા એવા વક્તાઓ પણ કહેતા હોય બધું ખવાય, આ કાંઈ ન કરાય. મારે તમને એટલું જ કહેવું, તમે જોવો આ મુસલમાન ભાઈઓ, એનો ખોરાક જોવો, એનું જીવન જોવો. ન ખાવાનું, અનેક પ્રકારના માંસાહાર કરે, છતાં તમે ક્યારેક નજર માનજો, દવાખાને જેટલા બીજા લોકો હશે એટલા એ લોકો નહીં હોય. એ ઓછા માંદા પડે. નકર ખોરાક સૌથી વિપરીત ખાય છે, તામસ ખોરાક ખાય છે, પિત્ત પ્રકોપ વાળો ખોરાક ખાય, છતાં એ ઓછા બીમાર પડે. એનું કારણ એક જ છે, એના ધર્મની પ્રત્યેની નિષ્ઠા. એના જે રોજા આવે ને, તમે જોજો, નાનો બાળકથી લઈ અને વૃદ્ધ બીમાર હોય ને તો પણ એ રોજાનું પૂર્ણતાથી પાલન કરે. સવારના 5 વાગે રોજું લે અને સાંજના સંધ્યા સુધી એ પોતાનું થૂક પણ ગળતા નથી. આ નિર્જળા, પાણી નહીં, થૂક નહીં, અને એટલી વારમાં જે છે ને શરીરમાં એણે જે કાંઈ વર્ષ દરમિયાન ખાધું હોય, પણ આ રોજા કરે ને એટલે એનું શરીર પાછું સ્વસ્થ બની જાય. એમ જો હું તમે નવરાત્રા, શ્રાવણ મહિનો આ બધું જો નિષ્ઠાથી ને ભાવથી, આપણે તો મેં કીધું એકટાણા કરે તો એમાં સાંજે અનેક પ્રકારનું ફલાહાર કરે,
ફરાળ કર્યો. ફળનો આહાર તો નહીં પણ ફરાળ કરે છે અને ઉલટાનું શરીર અને પેટ બગાડે છે. સૌ પોતપોતાના ધર્મમાં પણ આપણા ઋષિઓએ વિશાળતા સાથે, તેથી આપણું કર્મકાંડ, આપણું વિધાન, આપણી પૂજા, આના એક પછી એક જે આવે ને આનું અંદર બહુ રહસ્ય પડ્યું છે, બહુ ગૂઢતા પડી. તેથી મેં કીધું જ્ઞાન અને વિજ્ઞાનનું સમન્વય છે. આજે સમાજમાં સનાતન ધર્મની ગરિમા, સનાતન ધર્મનું સામર્થ્ય, આજ હું તમે રોગ, દુઃખ, સંતાપથી જો ઘેરાયેલા હોય ને એનું કારણ છે આપણો મૂળભૂત ધર્મને આપણે ચૂકી ગયા. ધર્મ દંભનું કારણ બની ગયું. આ ઉત્સવ મેં કીધું એમ મારા તમારા આરોગ્યનો ઉત્સવ છે, મારા તમારા સંતુલનનો ઉત્સવ છે. આ કોઈ રાજકીય કે દેખાડવાનો આ 10 દિવસનો ઉત્સવ નથી. મેં કાલે કીધું વિવેકની કેળવણી, વિવેક માટેનું આ વસ્તુ છે. વિવેક, ગણપતિ વિવેક છે, ધર્મ પ્રત્યેનો વિવેક, આપણા ઋષિ પ્રત્યે, આપણા ધર્મ જે સનાતન છે એના પ્રત્યેનો વિવેક અને સાચી સમજણ કેળવવાનો આ અવસર છે. અને એને જીવનમાં ઉતારવા માટે મેં કીધું આને કર્મકાંડમાં એટલે કે કર્મમાં લાવે તો જ ખરા અર્થમાં જીવનું સર્વ રીતે કલ્યાણ થાય છે. આપણો ધર્મ એવો છે કે જેમાં સંપૂર્ણતા છે, પૂર્ણતા છે. સંસારનો ત્યાગ પણ નથી અને સંસારમાં રહેતા રહેતા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સુધીનું ભોગવાનું કોઈ દ્વાર હોય તો એ સનાતન ધર્મ છે. સર્વનો અને સર્વદા છે અને સર્વ રીતે સંપૂર્ણ પૂર્ણ છે. જેમ ઈશ્વર પૂર્ણ છે એમ સનાતન ધર્મ પૂર્ણ છે. તેથી વળી બધાને હૃદયથી પ્રાર્થના કરું કે આપણા સનાતન ધર્મની ગરિમાને જાણવા માટે અને સનાતનની વિશાળતા, ભવ્યતા અને દિવ્યતાને અનુભવ કરવા માટે આપણી પૂજા, આપણા કર્મ અને આપણા તહેવારોના મૂળભૂત તત્વને અને મૂળભૂત એની પાછળનું આપણા ઋષિઓનું દ્રષ્ટિકોણ, જ્ઞાન અને વિજ્ઞાનની સાથે લઈ અને મારા તમારા જીવનને સુંદર, જેમ મેં કાલે કીધું સત્યમ, શિવમ અને સુંદર તરફની ગતિ થાય. આ સમસ્ત સૃષ્ટિ વસુધૈવ કુટુંબની જે ભાવના આપણા ઋષિની છે, આપણા સનાતનની છે, એ જો જીવનમાં લાવવી હોય તો વિષ્ણુવાદી એટલે કે વિષ્ણુવાદી બનો, વિષ્ણુની જેમ વિશાળ બનો, વ્યાપક બનો. આ જેનામાં વ્યાપકતા આવે, જેનામાં વિશાળતા આવે ને એ જ ધર્મ, એ જ સાચી જીવનની મુક્તિ તરફની ગતિ છે. તેથી સમાજવાદી ન થાવ, રાષ્ટ્રવાદી ન થાવ, વિષ્ણુવાદી થાવ. વિષ્ણુ એ સરાચર જગતના છે. સ્થલે વિષ્ણુ, જલે વિષ્ણુ, આકાશ પાતાલ બ્રહ્માંડ વિષ્ણુમય સર્વ વિષ્ણુ છે. તેથી કોઈ પણ એકવાદી નહીં, વિષ્ણુવાદી બનો. તેથી તો દેવતાઓ કહે છે વિષ્ણુવાદી સર્વ દેવતા. આ જગતમાં જેટલા દેનાર તત્વ છે એ કોને આપે? વિષ્ણુને આપે, જેનામાં વ્યાપકતા છે, જેનામાં વિશાળતા છે. આ સમુદ્ર મંથનની કથામાં જ્યારે લક્ષ્મીજી પ્રગટ થયા ને ત્યારે લક્ષ્મીજી વળમાળા, જયમાળા લઈને આવે છે. આ જયમાળા જ્યારે લઈને નીકળે એટલે બધા લાઈનમાં ધકાધકી કરે, અમને પહેરાવો, અમને પહેરાવો. આ વિષ્ણુ પોતાના સ્થાન ઉપર ઊભા, પોતાના ચરણ ઉપર દ્રષ્ટિ છે, પણ બધા લાઈનમાં કોને લક્ષ્મી ન જોવે, કોને લક્ષ્મીનું પતિ ન બનવું. ત્યારે લક્ષ્મીજી કહે છે તમે આમ ધકાધકી ન કરો, બધા લાઈનમાં રહ્યો, મને જે પસંદ પડે એમને હું જયમાળા પહેરાવે. અને બધાને જોતા જોતા લક્ષ્મીજી જ્યારે ભગવાન વિષ્ણુ પાસે આવે, આ બધા લક્ષ્મી સામું જોવે પણ ભગવાન વિષ્ણુ પોતાના ચરણ સામું જોવે. ચરણ એને આચરણ કીધું છે. જેનું ધ્યાન પોતાના આચરણમાં હશે એ જ વિષ્ણુ હશે.
અને એવા વિષ્ણુને જયમાળા પહેરાવવા લક્ષ્મી આવે ને લક્ષ્મીએ જેવી જયમાળા પહેરાવી ભગવાન નારાયણ એકલા હતા. હવે લક્ષ્મીએ હાર પહેરાવ્યો એટલે લક્ષ્મી નારાયણ દેવ કી જય. ભગવાન લક્ષ્મીના પતિ થયા. આ લક્ષ્મીએ ક્યારે ભગવાનનું વરણ કર્યું? એનું એક જ કારણ હતું, લક્ષ્મી દ્વારા આખા જગતનું પોષણ થાય છે. લક્ષ્મી એ જગતની માતા છે. લક્ષ્મીના પતિ કેવલ ભગવાન વિષ્ણુ છે. આ લક્ષ્મી ચંચલા છે. લક્ષ્મી ક્યાંય એક જગ્યાએ ટકે નહીં, પણ જો લક્ષ્મી એક જ એવું સ્થાન છે જ્યાંથી ક્યારેય દૂર નથી થઈ, અને એ છે ભગવાન વિષ્ણુના ચરણ. એટલે કે ભગવાનના ચરણ એટલે શું? ભગવાન વિષ્ણુનું આચરણ. ભગવાનના ચરણ એ જ ભગવાનનું આચરણ છે. તેથી તો ભગવાનની દ્રષ્ટિ પોતાના ચરણ ઉપર હતી, પોતાના આચરણ ઉપર હતી. આ જગતમાં જે પોતાના આચરણ ઉપર દ્રષ્ટિ રાખે એ લક્ષ્મીવાન બને છે. લક્ષ્મી એની ત્યાં સામે આવીને આવે છે. પણ આપણે તો દ્રષ્ટિ આપણા આચરણ ઉપર નહીં, બીજાની ઉપર રાખવી છે. આ જગતમાં કોઈ કોઈને જાણી શક્યું નથી, કોઈ કોઈને પામી શક્યું નથી. આપણે આપણી જાતને જાણો. જેણે પોતાના આચરણને પોતાને જાણી લીધા ને એને આખું જગત જણાઈ ગયું. તેથી વિષ્ણુના ચરણમાં લક્ષ્મી કાયમને માટે વાસ કરે. વિષ્ણુનું ચરણ એટલે વિષ્ણુનું આચરણ, જેનામાં વિષ્ણુ સમાન આચરણ છે. જેવી જયમાળા પહેરાવી લક્ષ્મીએ એટલે ભગવાને પોતાના અગલ બગલમાં દ્રષ્ટિ કરી. પણ એ માટે નહીં કે જુઓ તમે બધા રહી ગયા ને મને લક્ષ્મીએ હાર પહેરાવી દીધો, આવા અભિમાનથી નહીં. પણ લક્ષ્મીએ જ્યારે હાર પહેરાવ્યો, લક્ષ્મીના પતિ બન્યા ને, ત્યારે ભગવાનની આંખમાં કરુણા હતી કે હું લક્ષ્મીનો પતિ થયો, લક્ષ્મી મારા દ્વારે આવી. આ લક્ષ્મી એ સમાજનું, સંસારનું સંપૂર્ણ રીતે પાલન કરનારી છે. લક્ષ્મી વગર ન ચાલે. ગમે એટલી વાતો કરવી આપણે, પણ લક્ષ્મી વગર ન હાલે. ડગલે ને પગલે મારે તમારે ધનની જરૂર પડે, સંપત્તિની જરૂર પડે, પણ છતાં લક્ષ્મી સાધન છે, સાધ્ય નથી. સાધ્ય તો વિષ્ણુ છે, વ્યાપકતા છે. તેથી ભગવાન વિષ્ણુએ જોયું કે હું લક્ષ્મીનો પતિ થયો, ભગવાને મને લક્ષ્મી આપી, તો હવે મારી આજુબાજુમાં કોઈ દવા વગરનો મરતો તો નથી ને, કોઈ પુસ્તક વગરનો પોતાના અભ્યાસને પોતાના જીવનને બગાડતો તો નથી ને, કોઈ ભૂખ્યો નથી, કોઈ દુઃખી નથી. આ આવ્યું ને વેચ્યું ભગવાને. અને આ વિશાળતા અને આ વ્યાપકતા જોઈને લક્ષ્મી કાયમને માટે સ્થિર થઈ. જો તમે પણ ઈચ્છતા હોય તમારા ઘરમાં લક્ષ્મી કાયમને માટે રહે, તો આ વિશાળતા લાવો, આ વ્યાપકતા લાવો. જેનામાં વ્યાપકતા છે, વિશાળતા છે, એના દ્વારે ક્યારે વિષ્ણુ ના દ્વારેથી જેમ લક્ષ્મી ગઈ નથી એમ એના દ્વારે પણ જતી નથી. બાકી તો નકર આવે લક્ષ્મીના રૂપે, પણ પછી એ દોલત બની જાય. કેમ? ઉતરે તો લક્ષ્મી રૂપે, પણ તમારું જો આચરણ વિષ્ણુ સમાન ન હોય તે દોલત બની જાય. દોલત આવે ત્યારે પણ લાત મારે. પરિણામે માણસ મદમાં ને અભિમાનમાં અહંકારી અભિમાની બની જાય. કુટુંબ, પરિવાર, ભાઈ એ સર્વ સાથે પણ અભિમાનમાં આવી જાય, બધાથી દૂર થઈ જાય. અને દોલત તો મેં કીધું એમ લક્ષ્મી તો કેવલ વિષ્ણુની ન્યા સ્થિર થાય. એનામાં વ્યાપકતા તો રહી નથી. વધારવાની જગ્યાએ એના જે સંબંધો છે એ પણ એને ઘટાડી દીધા અભિમાનના લીધે. કુટુંબ, પરિવારથી દૂર થઈ ગયો. આ વૃક્ષ છે ને એને પણ ફળ આવે ને તો એ નમી જાય છે, એ ઝૂકી જાય છે. એમ જીવનમાં સુખ વધે, સંપત્તિ વધે, ધન વધે, જ્ઞાન વધે, આ બધું વધે ને તો એને વેચી દેવું. આ વૃક્ષ હું કામ નમી જાય કે લ્યો આ મારું ફળ લઈ લ્યો. દેવા વાળાનું ક્યારેય ઘટ્યું નથી અને લેવા વાળાનું ક્યારેય ભરાણું નથી.
આ ભગવાન વિષ્ણુ સર્વને વેચે, તેથી લક્ષ્મી ક્યારેય ગઈ નથી. આ જેને જેને વેચતા આવડી ગયું, દેતા આવડી ગયું, એનું ક્યારેય ખૂટ્યું નથી. બાકી તો દોલત આવે ત્યારે લાત મારે, અને જાય ને ત્યારે લાત મારે, બબે લાત મારે, તેથી એને દોલત કીધી. તેથી આપણે લક્ષ્મી ઘરમાં જોવે, અને લક્ષ્મીના પતિ તો વિષ્ણુ છે. આપણી તો એ માં છે, માં દ્વારા પોષણ લેવાય, પણ છતાં એ માને કાયમ માટે રાખવી હોય તો આપણા સ્વભાવમાં વિષ્ણુ આવે, આપણી દૃષ્ટિમાં વ્યાપકતા આવે, તો લક્ષ્મી કાયમને માટે મારા તમારા ઘરમાં વાસ કરે છે. તેથી આ સનાતન ધર્મના એક એક મંત્રમાં, એક એક શ્લોકમાં વિધાન પડ્યું, વિષ્ણુવાદી સર્વ દેવતા દુર્વા પ્રીતિદા સદા. આ દુર્વા બધાને પ્રિય છે. કેમ કે આ બધા વિષ્ણુવાદી છે, વિષ્ણુની સમાન બધાની દ્રષ્ટિ છે, અને એના વંશની, એની કીર્તિની, એના યશની, એના ધર્મની, એની લક્ષ્મીની દિન દુગની ને રાત ચોગની વૃદ્ધિ થાય છે. પૂર્વમાં જેણે જેણે દાન આપ્યા છે, અને દાને પણ યોગ્યને આપ્યા છે. આજે દાન ઘણા થાય, પણ અયોગ્ય સ્થાનમાં થાય છે. દેવાના સ્થાને થતું નથી. શાસ્ત્રમાં લખ્યું છે દાન એ પાત્રને દેવું. પાત્ર એટલે આપણે મોટું મંદિર, મોટું સ્થાન જોઈને માણસને લાખો રૂપિયા આપી દે, ન્યાય પૈસાની જરૂર નથી. તમારા ઘરને આંગણે બ્રાહ્મણ આવે, 2 કલાક 3 કલાક પૂજા કરાવે. આજે મેં જોઈ છે તો એને 1100 રૂપિયા 500 રૂપિયા આપે, અને કોઈ મોટા મહંતને બોલાવે, સંતને બોલાવે, જેને નથી પરિવાર, નથી કુટુંબ, નથી એવા સ્થાનમાં કોઈ બીજી સેવા થતી, ઘડીક આવીને વ્યા જાય. બસ લોકોને એમ કે ફલાણે મોટી જગ્યાના સંતોએ અમારી ત્યાં પધરામણી કરી. આ દેખાવ કરવા માટે એને 11,000 નું પેકેટ આપે, અને પેલો બ્રાહ્મણ છે સવારથી સાંજ ભગવાનના અનેક મંત્ર બોલી તમારા સ્થાનને, તમારી જગ્યાને, આ બધાને પવિત્ર કર્યું, એને તમે 500 રૂપિયા ન આપો, 1100 રૂપિયા ન આપો. આમાં તમારું પણ અહિત છે. અને જે સાધુને તમે બોલાવીને આ રીતે આપો, એ પણ વગર મહેનતનું લઈને જાય. હા, ત્યાં સેવા થતી હોય, ત્યાં લોક કલ્યાણના કાર્ય થતા હોય, જેમ કે બગડાણામાં નિશ્વાસ ભાવે ગમે તે જાય, એને રાતના 12 વાગે જાવ ને તોય ભોજન મળે. આવી કોઈ સેવા હોય, જો ત્યાં તમે એની પધરામણી કરીને પૈસા આપો ને તે લેખે છે. બાકી તો આજ મોટી મોટી બિલ્ડિંગો અને મિલકતો ઊભી થાય, અને પરિણામે રોજ જોવો મીડિયા ઉપર કાંઈ ને કાંઈ વિવાદ ઊભા થાય છે. કેમ કે પછી તો એ સંપત્તિ વધતી જાય, અને એની પાછળ કોઈ છે નહીં, પરિણામે એમાં પણ વિવાદ જ આવે. જ્યાં અતિ સંગ્રહ થયો, જ્યાં જરૂર વગરનું ધન આવ્યું, ત્યાં કલેશ આવે ને આવે. તેથી એવું દાન તમારું પણ અહિત કરે છે, અને લેનારનું પણ અહિત કરે છે. દેવા જેવું હોય, તમારા ઘરે બ્રાહ્મણ આવે, આપો. શક્તિ ભગવાને આપી તો પેલા એને રાજી કરો. સાધુને 11,000 આપો ને, તો બ્રાહ્મણને 21,000 આપો, તો જ તમે સાધુને જે મોટા મોટા મંદિરના છે એને આપો, ભગવાને આપ્યું હોય તો. પણ એ એવી જગ્યાએ આપો કે જ્યાં તમારો રૂપિયો લેખે વપરાય, એનો યોગ્ય ઉપયોગ થાય, ત્યાં જમા થાય, ત્યાં મોટી મોટી બિલ્ડિંગો બને, જ્યાં એ બિલ્ડિંગમાં કોઈને રહેવા નથી મળતું, જાય ત્યારે પણ ત્યાં હોટલની જેમ પૈસા ચૂકવવા પડે. તો આ બધી વસ્તુની શું જરૂર છે? દાન એવી જગ્યાએ આપો કે જે દાનનો સદુપયોગ થાય. તેથી કીધું દાન પાત્રને આપો. પાત્ર એટલે બીજું કાંઈ નહીં, તમે જે વસ્તુ આપો ને એ સમયે વ્યક્તિને એની જરૂર છે. આજ લોકો બહુ દાન આપે, બહુ કરે છે, પણ બધું આવી જગ્યાએ કરે, પરિણામે સનાતન ધર્મથી માંડી બધી જગ્યાએ પીડા છે, દુઃખ છે. એનું કારણ જ આ છે કે દેવાનું તો ત્યાં દીધું નહીં. બેન આવે તો 500 રૂપિયા આપે. મેં કીધું એમ, હું કાયમ માટે કહું છું કે લગ્ન હોય તમારા ઘેરે, 10,000ના 20,000ના ફટાકડા ફોડી નાખો. ક્યાંય લખ્યું નથી શાસ્ત્રમાં ફટાકડા ફોડો, પણ બધે લખ્યું છે કે તમારી ઘરે લગ્ન આવે ને તો તમારી બેનને તમે રાજી કરો.
એક ભાઈ ને એક બેન હોય ને 100 વીઘા બાપાની જમીન હોય તો ભાઈ 100 વીઘાનો ખાતેદાર થાય, પણ એની 100 વીઘા જમીન હોય ને 2 ભાઈ હોય ને તો સીધી 50 વીઘા એક ભાઈના નામે વહી જાય. આ 50 વીઘા જમીન તમને દઈને વહી ગઈ હારે, અને ઈ જ્યારે આવે અને આવા સમયે તમારી ત્યાં પ્રસંગ હોય ને એને તમે જો આ રીતે રાજી ન કરો તો કઈ રીતે તમે સુખી થાવ? 10,000ના ફટાકડા ફોડવા કરતા એ 10,000 રૂપિયા તમારી બેનને આપો. જો તમારા દીકરા તમારી દીકરીના લગ્નમાં કદાચ કોઈ યોગ હારા નહીં હોય ને તો પણ યોગ હારા થઈ જાય, બેનની આતવડીના આશીર્વાદ મળશે. બ્રાહ્મણને આપો, બ્રાહ્મણના આશીર્વાદ મળશે. તમારો દીકરો જન્મો કે લગ્ન થાય, અરે બ્રાહ્મણ તો જન્મથી લઈ અને માણસની મૃત્યુ થાય ત્યાં સુધી તમારા કામ કરે, અને બ્રાહ્મણે ક્યારે સંગઠન નથી કર્યું. જેણે જે દીધું એ બ્રાહ્મણે લઈ લીધું, પણ ભગવાને આપ્યું હોય તો આપજો બ્રાહ્મણને, બેનને. પછી વધારે આપ્યું હોય તો ફટાકડાય ફોરો, ખર્ચાય કરો, પણ ત્યાં તમને નથી ગરીબાઈ આવતી. ત્યાં માથે કરી પણ માણસ દેખાવ કરે, અને બેન અને બ્રાહ્મણને દેવાનું આવે ત્યાં કંજુસાઈ કરે. પરિણામે આ સમાજમાં દાંપત્ય જીવન દુઃખી છે, ઘરમાં કલેશ, રોગ, પીડા આ બધું છે. એની પાછળનું કારણ આ છે. તેથી સનાતન ધર્મની ગરિમાને જાણો, ધર્મને જાણો, અને સાચા અર્થમાં ધર્મના રસ્તે ચાલવા માટે ધર્મને જીવનમાં ઉતારો. વળી બધાને કહું છું, આ મારી ચેનલ હિતેશ દાદા ઝાખરા, એને તમે સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને વધારે ને વધારે શેર કરી આ સાચા ધર્મની વાત, સાચો ધર્મ લોકો સુધી પોગે. સનાતન ધર્મ અને સનાતનની ગરિમા આપણે સનાતનીએ જ જાળવી જોઈએ. પોતપોતાના નિજ ધર્મને, બીજું તો કાંઈ નહીં. બસ આપણે આ જ વ્યાપકતા છે કે સારું જ્યાં હોય ત્યાં એને વેચો. સારું વેચવાથી વધે છે અને દુઃખ વેચવાથી ઘટે છે. તેથી આ જેમ વેચશો એમ તમારું પણ કલ્યાણ થશે. તેથી આ ચેનલને વધારે ને વધારે સબસ્ક્રાઇબ કરો, મારી ફેસબુકને ફોલો કરો, અને આ વિડીયો વધારે ને વધારે લોકો સુધી પહોંચાડો. આવતીકાલે વળી આપણે 5મા દિવસના સત્સંગમાં એક વધારાનો શ્લોક જે દીપનો છે, દીવાનો છે, એને લેશું, અને એની અંદર પડેલા ગૂઢ રહસ્યનું પ્રકાશ મારા ગુરુની કૃપાથી હું આપને બતાવીશ. તો આજનો આ સત્સંગ અહીંયા પરિપૂર્ણ થાય છે. સૌને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગણેશ. વળી આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને સનાતન ધર્મના આ યજ્ઞમાં તમે પણ આના દ્વારા તમારી આહુતિ આપી અને રાષ્ટ્રનું, સમાજનું અને જનહિતનું કાર્યમાં જોડાજો. અસ્તુ. હર હર મહાદેવ.